બલૂન બેલ્સ. જીરાફ, અમે જોયું કે તું ડ્રેગન ફ્રૂટ ખાતો હતો. હા, તો શું થયું? તેને ખાવાનો ગુનો છે શું? ના, ખરેખર જંગલના બધા જાનવર તેને ખાવા માંગે છે, પણ તેના સુધી કોઈ પહોંચી શકતું નથી. તારી હાઈટ સારી છે અને ગરદન પણ લાંબી છે, તેથી તે જંગલમાં પગ મૂકતાની સાથે તેની મજા લીધી. આ તો જીવવું જ એનું નસીબ. દૂર કોઈ જંગલમાં એક મોટું ઝાડ હતું. તેની ઉપર એક ફળ ઉગતું જેનું નામ ડ્રેગન ફ્રૂટ હતું. તે જોવામાં કંઈક અલગ પ્રકારનું ફળ હતું. તેને જંગલમાં બધા જાનવર ખાવા માંગતા હતા, પણ તે ઝાડ એટલું ઊંચું હતું કે કોઈ ત્યાં સુધી પહોંચી શકતું ન હતું. એક દિવસ એક જીરાફ જંગલમાં આવ્યું. તે ખૂબ જ ભૂખ્યું હતું. ખાવાનું શોધતા શોધતા તેને દૂર ડ્રેગન ફ્રૂટનું ઝાડ દેખાયું. તે દોડીને ત્યાં જતો રહ્યો. અરે વાહ, આ ફળ તો ક્યાંય જોવા નથી મળ્યું. જોઈએ સ્વાદમાં કેવું છે. આમ કહીને તેણે ઝાડ પર લટકતા ડ્રેગન ફ્રૂટ ઉપર 2 બચકા ભર્યા. અરે વાહ, આ તો ટેસ્ટમાં ખૂબ જ સરસ છે. બહુ જ મજા આવે છે. તે મજાથી ડ્રેગન ફ્રૂટ ખાવા લાગ્યો. આમ કરતા કરતા તે 3 ફ્રૂટ ખાઈ ગયો. ત્યાં જ તેણે જોયું કે તેની સામે હાથી, રીંછ, હરણ, વાંદરો અને જંગલી બિલાડી આવી રહ્યા છે. જીરાફ, અમે જોયું કે તું ડ્રેગન ફ્રૂટ ખાતો હતો. હા, તો શું થયું? તેને ખાવાનો ગુનો છે શું? ના, ખરેખર જંગલના બધા જાનવર તેને ખાવા માંગે છે, પણ તેના સુધી કોઈ પહોંચી શકતું નથી. તારી હાઈટ સારી છે અને ગરદન પણ લાંબી છે, તેથી તે જંગલમાં પગ મૂકતાની સાથે તેની મજા લીધી. આ તો જીવવું જ એનું નસીબ. અમારી એક રિક્વેસ્ટ છે, તું પણ અમને બધાને એક એક ડ્રેગન ફ્રૂટ તોડીને આપ. અમારે પણ તેને ચાખવું છે. જો આજે મેં તમને તોડીને આપી દીધું ને, તો કાલે બધા જાનવર લાઈનમાં ઊભા હશે. કોને કોને તોડીને આપું? એમે આ બહુ ટેસ્ટી છે. હું ઈચ્છીશ કે દરરોજ તેને હું જ ખાઉં, તેથી તેને ખાવાનું સપનું છોડી દો. આમ કહીને જીરાફ ત્યાંથી જતો રહ્યો અને બીજા બધા જાનવરો પણ ઉદાસ થઈને જતા રહ્યા. અને આમ જીરાફ દરરોજ ડ્રેગન ફ્રૂટ ખાઈને પોતાની ભૂખ શાંત કરતો અને કોઈની સાથે વાત ન કરતો. તે તેની જિંદગી મસ્ત રીતે જીવતો હતો. આમ ને આમ 1 વર્ષ પૂરું થયું. જીરાફને લાગતું હતું કે હવે તેના પગમાં કમજોરી આવી રહી છે અને તે ખૂબ જ દુબળો થઈ રહ્યો છે. એક રાત્રે જંગલમાં કોઈના ચીસવાનો અને બૂમ પાડવાનો અવાજ આવવા લાગ્યો. બહુ દુખાય છે. રાતના સન્નાટામાં તેનો અવાજ બધા જાનવરોને સંભળાતો હતો, પણ ખબર નહોતી પડી રહી કે આ અવાજ આવે છે ક્યાંથી. સવાર પડતાની સાથે બધા જાનવરો ભેગા થયા અને ડોક્ટર સસલું પણ ત્યાં આવ્યું. આ ચીસો ગઈ રાતથી આવે છે. ચલો જોઈએ કે કોણ આટલી દર્દથી પીડાઈ રહ્યું છે. બધા જાનવર એક સાથે તે અવાજ તરફ દોડ્યા. તેમણે જોયું કે જમીન પર તો જીરાફ બેઠું છે અને તે જ દર્દથી પીડાઈ રહ્યું છે. આ જીરાફ આપણા જંગલમાં ક્યારે આવ્યું? આ તો છેલ્લા 1 વર્ષથી અહીં જ રહે છે. સારું જીરાફ, મને બતાય કે તું કેમ પીડાય છે. તને શું તકલીફ છે? ડોક્ટર સાહેબ, ગઈ રાતથી મને શરીરમાં ખૂબ દુખાય છે અને ઘણી બધી અશક્તિ પણ થઈ રહી છે. મારામાં તો હવે ઊભા થવાની પણ તાકાત નથી. સારું, તે કાલે સાંજે શું ખાધું હતું? હું તો દરરોજ 3 વખત ડ્રેગન ફ્રૂટ ખાઉં છું. 3 સમય ડ્રેગન ફ્રૂટ? અરે બાપરે, આ તે સારું ન કર્યું. ડ્રેગન ફ્રૂટ વિશે મેં સાંભળ્યું છે, તે ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે, પણ જો તમે દરરોજ તેને ખાઈ રહ્યા છો તો 10 દિવસથી વધારે ન ખવાય, નહીં તો તમારું શુગર લેવલ ખૂબ વધી જાય છે. અને એમાંય ત્યાં તો તેને 1 વર્ષ ખાધું, તેથી તારો આવો હાલ છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ. લાગે છે હું થોડા જ કલાકમાં મરી જઈશ. આનો ઈલાજ છે કાળી પહાડી પર ઉગવાવાળું ગ્રીન ફ્લાવર.
તે ફૂલ સ્વાદમાં ખૂબ કડવું હોય છે, પણ તેને ખાધા પછી તું 1 જ કલાકમાં ઠીક થઈ જઈશ. પણ હું તો 2 પગલાં પણ નથી ચાલી શકતો, ત્યાં કેવી રીતે જઈશ? કઈ વાંધો નહીં, અમે ત્યાં જઈને ફૂલ લઈને આવીશું. તું ઠીક થઈ જઈશ જીરાફ. પણ હું તો તમને એક પણ ડ્રેગન ફ્રૂટ નહોતો આપતો, તો તમે મારા માટે કાળી પહાડી કેમ જશો? તું આ જંગલનો એક ભાગ છે, તેથી અમારી ફરજ છે કે અમે તને બધી રીતે મદદ કરીએ. આમ કહીને બધા જાનવર ત્યાંથી જતા રહ્યા. જીરાફની તકલીફો વધી રહી હતી અને તેને પોતાના વર્તન પર પસ્તાવો થવા લાગ્યો. ત્યાં જ તેની પાસે તેનો જૂનો દુશ્મન જે હિપ્પો હતો તે આવ્યો. અરે જીરાફ, તું અહીંયા પડ્યો છે. મને લાગ્યું જ હતું કે તું જંગલ છોડીને જતો રહ્યો છે, તેથી તને શોધતો શોધતો અહીં આવ્યો. હિપ્પો, મને હેરાન ન કરતો, મારી તબિયત બહુ ખરાબ છે. તો બધું મજા આવશે. જીરાફ કંઈક કહે તે પહેલા જ હિપ્પોએ તેને એક ટક્કર મારી. તું આ સારું નથી કરી રહ્યો હિપ્પો. પહેલાથી જ મને દર્દ થાય છે, હવે વધુ દર્દ ના આપ. એમાં જ તો અસલી મજા છે યાર. આમ કહીને સતત તે તેની ઉપર હુમલો કરતો હતો. ત્યાં જ બધા જાનવર ત્યાં આવી ગયા. ડોક્ટર સસલાના હાથમાં ગ્રીન ફ્લાવર હતું અને બધા હિપ્પોને જોઈને હેરાન થઈ ગયા. એ હિપ્પો, તું મારા દોસ્તને કેમ હેરાન કરી રહ્યો છે? શું કીધું? દોસ્તને? આના જેવા ઘમંડીના કોઈ દોસ્તો હશે? હા, અમે તેના દોસ્તો છીએ. પોતાની ભલાઈ ઈચ્છતો હોય તો અહીંથી જતો રહે, નહીં તો એક ટક્કરમાં તારો જીવ જશે. અરે બાપરે, આટલા બધા મિત્રો! વિશ્વાસ નથી આવતો. હવે તો અહીંયાથી નીકળવું જ પડશે. આમ કહીને હિપ્પો ત્યાંથી ભાગી ગયો. આ લે જીરાફ, આ ફ્લાવરને ખાઈ લે. આમ કહીને ડોક્ટર સસલાએ જીરાફની સામે ગ્રીન ફ્લાવર મૂકી દીધું. જીરાફે ફ્લાવર ખાધું. પછી બધા જાનવરો જીરાફની પાસે બેઠા અને વાતો કરવા લાગ્યા. થોડી જ વારમાં તેનો દર્દ છૂમંતર થઈ ગયો અને તે તો પગ ઉપર ઊભો રહી ગયો. મારા પ્યારા મિત્રો, તમારા કારણે જ મારો આજે જીવ બચ્યો. મારે તમારા બધાની માફી માંગવી છે. આજથી હું બધાની સાથે હળી મળીને સાથે રહીશ અને બધાની મદદ કરીશ. આ સાંભળીને બધા જાનવરો ખુશ થઈ ગયા અને પછી જીરાફે બધા જાનવરોને એક એક ડ્રેગન ફ્રૂટ તોડીને આપ્યું. બધા જાનવરોએ તે મજા લઈને ખાધું અને ખુશ થઈ ગયા. વાહ, આ કેટલું ટેસ્ટી હતું! મજા આવી ગઈ. એમ? જો ઈચ્છા હોય તો બીજું એક તોડીને આપું? ના ના, આટલું જ બરાબર છે. નહીં તો આજે રાત્રે અમારી ચીસો પણ જંગલમાં સંભળાશે. આમ કહીને બધા જાનવરો હસવા લાગ્યા. તારી હિંમત કેવી રીતે થઈ મારા પર બેસવાની? મીનુ ચકલી બીતા બીતા બોલી કે, કોણ છે તું? જે વૃક્ષ પર તું બેઠી છે ને, તે જ વૃક્ષ હું બોલું છું. જંગલમાં ઘણા દિવસોથી વરસાદ પડતો હતો. આ વાતથી પરેશાન થઈ ચકલીઓની રાણી હેમાએ બધી ચકલીઓની એક મીટિંગ બોલાવી. જંગલમાં 1 મહિનાથી સળંગ વરસાદ પડે છે. મને નથી લાગતું કે આ વરસાદ હમણાં ક્યારેક રોકાય. તમે સાચું કહો છો ચકલી રાણી. ભયંકર વરસાદે લગભગ બધા જ પક્ષીઓના માળા તોડી દીધા છે. ઉપરથી ચીલુએ પણ જીવવાનું મુશ્કેલ કરી દીધું છે. હમણાં આ સમય લડવાનો નથી. મેં તમને બધાને અહીંયા એટલે બોલાવ્યા છે કે આપણે કાલુ કાગડા પાસેથી નારિયેળ ખરીદવા પડશે અને નારિયેળમાંથી આપણે માળો બનાવવો પડશે કે જેથી આ ભયંકર વરસાદથી આપણે સુરક્ષિત રહીએ. હેમા ચકલીની વાત સાંભળી બધી ચકલીઓ કાલુ કાગડાના દુકાને પહોંચી, જ્યાં મોટા મોટા નારિયેળ રાખેલા હતા. કાલુ કાગડો આટલી બધી ચકલીઓને આવતા જોઈ હેરાન થઈને બોલ્યો કે, અરે શું વાત છે? આજે મારી દુકાન પર આટલી બધી ચકલીઓ? બધું બરાબર તો છે ને? અમારે તારા બધા નારિયેળ ખરીદવા છે. હું અહીં નારિયેળ વેચવા માટે જ બેઠો છું. જો તમારી પાસે નારિયેળના પૈસા હોય તો લઈ લો.
બધી ચકલીઓ તે કાગડાની દુકાનેથી પોતપોતાના ઘરનો માળો બનાવવા માટે નારિયેળ ખરીદીને જતી રહી. કાળુ કાગડો ખુશ થતા થતા પોતાને જ કહે છે, અરે વાહ, આજે તો બહુ સારું વેચાણ થયું. આમ જ વરસાદ થતો રહે અને મારા નારિયેળ વેચાતા રહે. કાલુ કાગડાએ આવું કહ્યું જ હતું કે એક નાનકડી ચકલી તેની પાસે આવીને બોલી કે, મારું નામ મીનુ છે. મારી જોડે પૈસા નથી કારણ કે હું અનાથ છું. શું તું મને એક નારિયેળ ઉધાર આપી શકે? ભયંકર વરસાદના કારણે મારું ઘર પણ તૂટી ગયું છે. કાલુ કાગડાએ ખરાબ મોં બનાવીને મીનુ ચકલી સામે જોઈને બોલ્યો કે, મેં અહીંયા મફતની દુકાન ખોલી નથી રાખી. જો પૈસા હોય તો નારિયેળ લે, ના હોય તો અહીંથી દફા થઈ જા. મીનુ ચકલી ઉદાસ થઈને પાણીમાં પલળતી પલળતી પોતાના ઘરે ગઈ અને પોતાના તૂટેલા માળાને જોઈને બોલી કે, શું કરું? મારું ઘર તો તૂટી ગયું છે અને ઘરની અંદર વરસાદના ટપકા પણ પડે છે. જે પણ હોય, કંઈ પણ કરીને મારે આજની રાત પસાર કરવી પડશે. પછી મીનુ ચકલી પોતાના માળામાં જતી રહી કે ત્યાં જ તેની નજર તેના ઘરમાં રહેલા એક ચીલ પર પડી. મીનુ ચકલી ચીલને જોઈને બોલી કે, કોણ છે તું? મારું નામ બ્રાઉની છે. આજથી હું અહીં જ રહીશ. આ શું કંઈ પણ બોલી રહી છે તું? આ મારું ઘર છે. બ્રાઉની જે ઘરમાં પોતાનો પગ મૂકે છે તે ઘર તેનું થઈ જાય છે. તને હું મારી દઉં કે ઘાયલ કરી દઉં તેની પહેલા અહીંથી જતો રહે તું. ચીલની ધમકી સાંભળીને મીનુ ચકલી તો ખૂબ જ ડરી ગઈ અને તે પોતાના ઘરની બહાર નીકળી ગઈ. તે આખી રાત વરસાદમાં પલળતી પલળતી કાંપતી રહી. બીજા દિવસે તે ચકલીઓની રાણી હેમા ચકલી પાસે જઈને બોલી કે, પક્ષીઓના રાણી, મારી મદદ કરો. શું મદદ? એક તો મારું ઘર આમ પણ તૂટેલું છે. ઉપરથી બ્રાઉની નામના ચીલે મારા ઘર ઉપર કબજો કરી લીધો છે. તમે તો રાણી છો, કૃપા કરીને તેને બહાર કાઢો. તેના કારણે હું આખી રાત વરસાદમાં પલળી છું. બ્રાઉની ચીલનું નામ સાંભળીને અચાનક હેમા ચકલીના ચહેરા પર બીક આવવા લાગી. તે ડરતા ડરતા મીનુ ચકલી સામે જોઈને બોલી કે, જો મીનુ, બીજું કોઈ હોત તો હું બધી ચકલીઓને લઈ જઈને તેમને સમજાવી દેત. પણ કદાચ તું બ્રાઉની ચીલને નથી ઓળખતી. તે ખૂબ ખતરનાક છે. જો હું તારું ઘર ખાલી કરવા માટે તેને દબાવ આપીશ તો તે બીજા બધા પક્ષીઓને હેરાન કરશે. તો પછી હું ક્યાં રહીશ? જો મીનુ, ગયા 1 મહિનાથી જંગલમાં સળંગ વરસાદ પડે છે. બધા પક્ષીઓ ખૂબ હેરાન છે. તો ત્યાં સુધી બીજી કોઈ જગ્યા શોધી લે. ત્યાં સુધી શું તમે મને તમારા ઘરમાં રાખી શકશો? મીનુ ચકલીની વાત સાંભળીને હેમા ચકલી ક્રોધિત થઈને બોલી કે, હું તારું ધ્યાન રાખવા માટે નથી અહીંયા મીનુ. તું નાનું બચ્ચું નથી. આમ કહી હેમા ચકલી ત્યાંથી જતી રહી. મીનુ ચકલીની આંખમાં આંસુ આવી ગયા અને તે પણ ત્યાંથી જતી રહી. મીનુ ચકલી એક ઝાડ પર બેઠા બેઠા પોતાની મરેલી માને યાદ કરતા બોલી કે, માં, કદાચ તું આજે જીવતી હોત તો આજે મારી આ હાલત ના થાત. આ જંગલમાં અનાથ ચકલીઓને કોઈ કાંઈ નથી પૂછતું. હવે હું ક્યાં જઈશ? મીનુ ચકલી ઘણા વખત સુધી રડતી રહી. બીજા દિવસે થાકેલી હારેલી મીનુ ચકલી બધી ચકલીઓના ઘરે જઈને બારણું ખખડાવીને મદદ માંગવા લાગી. પણ એક પણ ચકલીએ તેને પોતાના ઘરે રાખવાની ના પાડી. થાકેલી હારેલી મીનુ ચકલી વરસાદમાં પલળતા પલળતા એક મોટા વૃક્ષની ડાળી પર જઈને બેસી, જ્યાં વરસાદના ટીપા પડતા ન હતા. આ ઝાડ તો ખૂબ ઘટાદાર છે. જ્યાં સુધી વરસાદ બંધ નથી થતો ત્યાં સુધી હું અહીંયા જ રહેવા માટે જગ્યા બનાવી લઉં છું. ત્યાં જ અચાનક વૃક્ષ લાલ થઈ ગયું. મીનુ ચકલી તો એકદમ ડરી જ ગઈ. અરે, આ વૃક્ષનો રંગ તો લાલ થઈ ગયો. આ કેવા પ્રકારનું વૃક્ષ છે? ત્યાં જ મીનુ ચકલીના કાનમાં એક ભારે અવાજ સંભળાયો. તારી હિંમત કેવી રીતે થઈ મારા પર બેસવાની? મીનુ ચકલી બીતા બીતા બોલી કે, કોણ છે તું? જે વૃક્ષ પર તું બેઠી છે ને, તે જ વૃક્ષ હું બોલું છું. હું એક જાદુઈ વૃક્ષ છું અને મારી ડાળ પર સારી ચકલીઓને બેસવાની મનાઈ છે. હું તારી વાતનો મતલબ ના સમજી. આ ઝાડ પર તે જ બેસે છે જેના હૃદયમાં બીજા માટે નફરત હોય છે. પણ તું એક દુર્બળ ચકલી છે. તે સાચું કીધું. હું ખરેખર એક કમજોર ચકલી છું.
આમ કહી મીનુ ચકલી જોર જોરથી રડીને બધી જ વસ્તુ તે વૃક્ષને બતાવે છે. જો તું ઈચ્છે તો હું તને શક્તિશાળી બનાવી શકું. તે બધા પાસે તું બદલો લઈ શકે છે કે જેઓએ તારી ઉપર ધ્યાન નથી આપ્યું. શું તારે શક્તિશાળી બનવું છે? અચાનક મીનુ ચકલીના હૃદયમાં બધી ચકલીઓ માટે ગુસ્સો ઉમટી પડ્યો. હા, હું બધાની સાથે બદલો લેવા માંગુ છું. સારું, તો પછી હું તારો આકાર એટલો મોટો કરીશ કે બધી ચકલીઓ તારાથી બીવા માંડશે. પણ તારે એક પ્રોમિસ કરવું પડશે. તારે બધી ચકલીઓના ઘર તોડવા પડશે. મને મંજૂર છે. આમ કહેતાની સાથે અચાનક મીનુ ચકલીનું શરીર એકદમ મોટું વિસ્તરી ગયું. તેને તેની અંદર એક અદ્ભુત શક્તિનો અહેસાસ થયો અને ક્રોધિત થઈને સીધી પોતાના ઘરે ગઈ. તેના ઘરની બહાર બ્રાઉની ચીલ આરામથી બેઠી બેઠી વરસાદનો આનંદ માણતી હતી. આટલી મોટી ચકલીને જોઈને બ્રાઉની ચીલ ગભરાતા ગભરાતા બોલી કે કોણ છે તું? આટલા મોટા આકારની ચીલ મેં આજ સુધી નથી જોઈ. હું તે જ છું જેને તે તેના ઘરમાંથી ધમકી આપીને કાઢી મૂકી હતી. આટલું કહી મીનુ ચકલીએ બ્રાઉની ચીલ ઉપર પોતાની ચાંચથી હુમલો કર્યો. બ્રાઉની ચીલ ઘાયલ થઈને ચીસો પાડતી પાડતી નીચે પડી. આ ચીલને ઘાયલ કર્યા પછી તો મને ખૂબ આનંદ થાય છે. હવે હું બધાના નારિયેળના ઘર તોડી દઈશ, કારણ કે કોઈએ મને તેમના ઘરમાં રોકાવા નહોતી દીધી. આમ કહી મીનુ ચકલી ક્રોધિત અવસ્થામાં બધી ચકલીઓના બનેલા નારિયેળના ઘર તોડવા લાગી. મીનુ ચકલીને જોઈને બધી ચકલીઓ ખૂબ જ ડરી ગઈ અને તરત જ બધી ચકલીઓની રાણી હેમા ચકલી પાસે જઈને બધી વાત કહી દીધી. ભૂલ મારી છે. જે વખતે મીનુ ચકલી મદદ માંગવા આવી હતી તે વખતે મારો મૂડ સારો નહોતો. મેં તે બિચારીને ત્યાંથી કાઢી નાખી. જરૂર મીનુ ચકલી પેલા ઘટાદાર વૃક્ષ ઉપર બેઠી હશે, જે દુષ્ટતાનું વૃક્ષ છે. કોઈના પણ મનમાં વેર અને દુષ્ટતા ઉત્પન્ન કરે છે તે વૃક્ષ. તે એક જાદુઈ વૃક્ષ છે. ભૂલ ફક્ત તારી જ નહીં, અમારા બધાની છે. બેચારી મીનુ ચકલીએ તો આપણા બધા પાસે મદદ માંગી હતી, પણ આપણામાંથી કોઈએ તેની મદદ ના કરી. તે જાદુઈ વૃક્ષે મીનુ ચકલીના મનમાં આપણા બધા માટે વેરભાવ નાખ્યો છે. આપણે તેના મનમાં પ્રેમ ઉત્પન્ન કરવો પડશે. ત્યાર પછી બધું સારું થઈ જશે. આમ કહીને રાણી ચકલી હેમા ઉડીને મીનુ ચકલીને શોધવા લાગી. એટલામાં તેને મીનુ ચકલી દેખાઈ, જે ગુસ્સામાં બેઠેલી હતી. હેમા ચકલી તેની પાસે જઈને બોલી કે આ બધું બંધ કર મીનુ ચકલી. સારું થયું કે તું મારી પાસે આવી ગઈ. હવે તારું જ ઘર બાકી છે તોડવા માટે. હું જાણું છું કે તારી સાથે અમે બધાએ ખોટો વ્યવહાર કર્યો. અમે બધા અમારી ભૂલ સ્વીકારીએ છીએ. તું ભલે અમને બધાને મારી નાખ, પણ તારા મનમાં વેરભાવ ના લાવીશ. અમને માફ કરી દે. ના, હું તને માફ નહીં કરું. મીનુ, હું તારી મમ્મીને પણ જાણતી હતી. તે ખૂબ સારા હતા. જો આજે તારી મમ્મી હોત અને તે તને આવી હાલતમાં જોવત તો વિચાર કે તેમની શું લાગત. માની યાદ આવતા જ મીનુ ચકલી ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. થોડી જ વારમાં મીનુ ચકલીનો આકાર સામાન્ય ચકલી જેવો થઈ ગયો. મને માફ કરી દો ચકલી રાણી. બદલાની આગે મને આંધળી કરી દીધી હતી. મેં પોતાના જ પક્ષીઓને નુકસાન પહોંચાડ્યું. કાંઈ વાંધો નહીં, ભૂલ તો બધાથી થાય છે. ચાલ અમારી સાથે. ફરીથી આ જાદુઈ વૃક્ષ ઉપર ના બેસતી. ચકલીઓની રાણી હેમા ચકલી મીનુ ચકલીને પોતાની સાથે લાવી અને તેની દેખરેખ પોતાની દીકરીની જેમ કરવા લાગી. અને તે દિવસથી મીનુ ચકલી રાણીની પાસે જ રહેવા લાગી.